આ રીતે કાક અમાર મગ ને હાસવ સમજો. પણ હવે તેમ કરું માં જે મગ એમાંથી બારા કાઢવાના. તો હું દેખાડું છું. રેખા ઉપર નાખ્યો એટલે વાનવાય કહેવાય. વાનવાય કહેવાય એટલે આમાં હું મટકા ને ઓલા ને એવા ન પડે એવું થાય ને. રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાથે નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો ત્યારે આપણે જો સરસ મજાના તૈયાર થઈ જાય છીએ અને પહેલા તો જાગીરનું આશીર્વાદ ને એવું બધું કર્યું અને અત્યારે તો આપણે શિરાઈ પણ લીધું છે અને શિવાની ને વિહાનભાઈ ને બધા છોકરા એમ કહેવાય કે હંધાઈ જાગીર ગયા છે હંધાઈ ને શિરામણ પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને બે મોટા ભાઈની ખેતર જવાની તૈયારી કરે છે. પોપ ને એવું બધું લઈ જાય છે એટલે માંડવીમાં થોડી ઘણી દવા ને એવું બધું છાંટવાનું એવું બધું કામકાજ હશે અને થોડી ઘણી નીંદ લાવવાની હોય એટલે બળદ ગાડું ને એવું બધું લઈને જશે અને ઢોરમાલને આપણે હવે ઊંઘો અને એવું કરવાનું છે. જો બધા થોડાક એમ કહેવાય કે આડા હોળાઓ થવા મળે છે કેમ કે હવારમાં નીંદ ન મળે એટલે કે નિરાતે બેહે ને બધા ઊભા જ હોય પછી નીંદ બીન ખાઈ લે ને પછી નિરાતે બેહે. અને કાલે આપણે વરસાદી વાતાવરણ હતું પણ વરસાદ નહોતો આવ્યો. આજે પણ એમ વાદળા ને એવું છે તડકો તો સવારનો નીકળો જ નથી પણ હવે વરસાદ આવે કે ન આવે સવારમાં જો સુરજ દાદા નો દેખાય ને એવું કાંક આવું જ વાતાવરણ છે. તો આ બાજુ વિહાનભાઈ ને અંકિતાબેન ને બધા ખેતર જવા તૈયાર થઈ જશે. વિહાનભાઈ ને ચાંદલો કરીને તૈયાર થઈ જશે. આ નાક સોલ નાખ્યું જો પડી જાય ઓઠે વતન વગાડ્યું અહીંયા હતા હાલવા શીખ્યો છે ને એટલે દડવાનું ઘડે થોડોક હાલે ને કા દડી જાય. અંકિતાબેન ને બધા ગાડી તૈયાર કરે છે. ગાડામાં જે કઈ વસ્તુ જોઈવી એ બધું ગાડામાં મૂકે છે અને પછી બળદ ગાડું જોડીને હાલતા થાય. તો વંશભાઈ ને પણ ખેતર જવાનું છે પણ શિવાની યારે ફોન જોતા હતા નહીં એટલે શિવાની ખબર પડ્યા વિના સાના માના વંશને હાથ કરી લીધો નકર શિવાની હારે થાય એટલે વંશભાઈ હોતન જવાનું નહીં વંશ તારે જવું છે કે નથી જવું ક્યાંય રહેવું ઘરે ના ના જઈને તો હું થાય તને રખડવાનું રમવાનું ને એવું જ છે તો ઢોકળા ખેતર આ રહેવું છે. તો તાર મમ્મી તો એમ કેતા હતા કે મસ્ત કે જાવું કરતો તો ખેતર બે દી થી તો ઘડી કે આવું ઘડી કે નહીં થાવું ને ઘડી કે આવું તું કેતો તો ને કાલે એમ કે છે નહીં જાઉં આ ઘરે રહેવું છે કે જાવું છે આ રહેવું છે આ રહેવાનું કે છે. તો બબુલ અહીંયા ટીંગાડી દીધા છે ને આપણે હવે ઉતારી દેવાના છે. વસ ને શિવાની ને ફૂટી નહીં જાય ને હા સમજો નથી તૂટતા ફૂટી જાય તો આનીથી હારી ચાલો જોઈન્ટ છે આમનામ રમો બે ભાઈ બોન હાલો નોખા હમણાં પાડી દઈશ નોખા પડો દેશો ને કા ફોડી નાખશો રમાય નહીં મળે એ કઈને ટાટા કહી દે આમ શિવાની બાપુ ને ટાટા કહી દો હા એ આય ને સામોરસ આવી જશે બપોરે સવારમાં ને ચા બનાવવાનો ને ત્યાં છોકરા ઉતારી દીધા લે રમવા ન લેવાના હોય. બાય બાય ટાટા શિવાની મને એમ તો શિવાની આરે થશે તો શિવાની એ ટાટા કીધું બાય બાય કીધું અને વંશભાઈ આજ તો ઘરે રહ્યા વંશભાઈ નો ગયા તું કેમ નો જો તાર મમ્મી તો કેતા હતા ના કઈ ભાગે એકલા રમવાનું લાય કાઢો લાવો ના કઈ ભાગે નો મળે ને એકલા રમવાનું આ શિવાની એક રમવાનું એમ ને હાલે કાઢ દે. રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારમાં એમ કેવાય કે સવારમાં થોડુંક કામકાજ અલગ જ હાલતું હોય ને એવું મને લાગે છે. રાખ્યા મગ ને એવું બધું મિક્સ કરે કેમ કે મગ ને હાસવાની જે ટ્રીક છે ને બાયુની એની કઈ વાત પૂછો આમાં કેમ આમાં નહીં હરતા હોય સમજો આ રીતે કાક અમાર મગ ને હાસવ સમજો. પણ હવે તેમ કરું માં જે મગ એમાંથી બારા કાઢવાના તો હું દેખાડું છું. રેખા ઉપર નાખ્યો એટલે વાનવાય કહેવાય એટલે આમાં હું મટકા ને ઓલા ને એવા ન પડે એવું થાય ને મટકા ને હળે નહીં પછી જયારે મગ ને આપણે ખાવા હોય ને ત્યારે આ રીતે પેલા આમ સાળવાના ઝાડા કરવા એટલે રેખ્યા નીચે નીકળી જાય જો પછી આવા સરસ મજાના આ હડે નહીં ને એના માટેની આ ટ્રીક છે કે તો તમે કોઈ આવું કરો છો કે નહીં કમેન્ટમાં કહી દેજો. હાલો બધું કઠોળ આપણે આમાં હસવી કે આમ રેખામાં મગ છે મઠ છે અડદ છે ચોળી છે બધી વસ્તુ પણ તમે જોવો લ્યો આમાં એક ડગ નહીં તમને જોવા મળે તો કેવા એવા ને એવા આમાં જે કેમ તાજા ઉતાર્યા હોય નવા હોય એવા ને એવા છે.
હળા નથી પણ એ તો પછી લેવા ટાણા કોઈ બાકી જાવ ને શીંગો એટલે કાળો દાણો હોય ને એવા છે પણ આમ હળે નહીં. હળે નહીં આવે. આવું બધું છે અમારે. ને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લીજો અને બેલ આઇકનનું બટન દબાવવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમારે સુધી પૂછતો નહીં એટલે હવે મારે છે ને તમને યાદ દેવડાવવું પડશે. સબસ્ક્રાઇબ કરી લ્યો બે આઇકન દબાવજો. અને આજે કાંક નવીન અપડેટ કાંક કરવાનો પ્લાન છે. શું પ્લાન છે? એ તો તમને ખબર જ છે કે આપણે વિડીયોનો છે ને ટાઈમ ફેરવવાનો છે. ટાઈમ ટેબલ આપણે ફેરવવાનું છે. હવે છે ને આપણે ડેઈલી 12 વાગે મૂકતા હતા ને, હવે 12 વાગે નહીં આવે, થોડોક વહેલો આવી જાય. હારું તમને હબ વેલા પહોંચી દો એટલે 12 વાગ્યા સુધી વાટે જવું પડે ને, એટલે 12 વાગ્યા સુધી વાટે ન જવી પડે એની પેલા આપણો વિડીયો આપણે બપોરે કેમ બપોરા કરતા હોય ને ત્યારે ઠેઠ આપણો વિડીયો પબ્લિક થતો હતો. હવે પણ 12 વાગે નહીં અને હવે થોડોક વહેલો થાય. કેટલાક વાગ્યાનો ટાઈમ લાગશે? સવારમાં માણસ કામ કરીને નવરા થાય ને એવા ટાણે બહુ સવારમાં વહેલા ને એમ તો થોડું ઘણું કામ જ હોય એટલે થોડુંક એમ કેવાય કે બધું કામ થઈ રહે ને એવો ટાઈમ આપણે ગોઠવવાનો છે. તો 8 વાગ્યાનો રાખો, 9 વાગ્યાનો રાખો, કેવો રાખો? 9 વાગ્યાનો રખાય 8 વાગ્યા કરતા. 9 વાગ્યાનું છે. તમારું શું કેવું છે? તો કોમેન્ટ કરો એમ કયો. આ કોમેન્ટ કરો. આપણે જો છે ને 9 વાગ્યાનો ટાઈમ રાખો ને એવો પ્લાન છે કે હવે આપણે ડેઈલી વ્લોગ 9 વાગશે ને આમ સવાર થાય, સૂરજ દાદા ઉગી જાય ને પછી 9 વાગે ને ત્યારે આપણો વિડીયો આવી જાય. અને 8 વાગ્યાનું કયો તો કોમેન્ટ કરવાનો. જાજી કોમેન્ટ 8 વાગ્યાની છે ને તો 8 વાગે આવશે, નકર આપણે 9 વાગ્યાનું રાખશું. બરોબર? 1-2 દિવસ 9 વાગે મૂકશું અને તમારી કોમેન્ટ બહુ જાજી હશે તો પછી 8 વાગે મૂકવાનું ચાલુ કરી દઉં. હા શિવાની મગ જોઈને મગ ખાવાય છે. નથી ખાવા દેવાના એમ ખાઈ જાય ગળી જાય છે સાલતી નથી કાંઈ નહીં. તો આ વ્લોગ તો છે ને 12 વાગે જ આવશે. પછી આના પછીનો જે નેક્સ્ટ વ્લોગ હશે ને એમ કેવાય સવારના 9 વાગે આવી જાય. તો જોવાય લીજો, જોવાનું ભૂલતા નહીં. બરોબર? ટાઈમિંગ આપણે ફેરવી નાખ્યું છે. પછી તમારા બધાની જાજી કોમેન્ટ છે ને કે હજુ 12 વાગ્યાના ટાઈમે રાખો કે 8 વાગ્યાના ટાઈમે રાખો કે 9 વાગ્યાના ટાઈમે રાખો, એ 3 ટાઈમમાંથી તમારે ડિસિઝન કરવાનું છે. એટલે એમાંથી તમારે કોમેન્ટ કરવાની છે, પછી ફાઇનલ નક્કી કરશું. આના પછીનો વ્લોગ આપણે આવશે 9 વાગે. 9 વાગે આવશે ને એમાં તમે જે કોમેન્ટ કરશો ને એ ટાઈમે આપણે વિડીયો પબ્લિક કરશું. શું લેવાનું છે હે બટા? તો વી જા ઉભા થઈ રહ્યો કે ઉભા રાખી હરખી રાખે છે ગાડી. પાછી આવવા દે હે બટા શું લેવા જવાનું આપણે? હું લેવાનું છે હું લેવાનું કેમ કે આપણે છે ને વાનવાળા ભાઈ આવે છે ને એની પાસે તેલ માથામાં નાખવાનું ને એવું બધું લેવી છે ને એટલે શિવાની સંભાળે. આવજો હાલો 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 એમ કે છે મિની તેલ લેવા હાલો હાલો. તારે શું લેવાનું બેટા? હે આ વાનમાં સડી જાય નહીં કે તો એવડું ઈ નથી લેવું આપણે તેલ. આપણે પાકલ તેલ લીધેલું છે. પાકલ તેલ લેવાનું બેટા. મોટી શીશી ઉપાડે છે. નાવાના સાબુ વસ્તુ નવીન પેકિંગમાં આવ્યા. શિવાની બેન છે ને ગાડીમાં ચડી ગઈ. એ હેઠી ઉતર આમ જો હાલે હેઠી ઉતરી તા. શીશુ મને લેવા તેલ ની બધી. તારે શું લેવાનું? તેલ પાકલ તેલ લેવાનું. હાવણી બાવણી તો હાથમાં લઈ લીધી. શિવાની છે ને આવું તેલ ની શીશુ લેવા મળી, પણ આપડે પાકલ તેલ લેવાનું છે અને સાબુ લેવાના છે. આપણે એટલી વસ્તુ લેવાની છે. એવું બધું છે. લગભગ આમાં બધી તમને ઘર વપરાશ ની જ વસ્તુ જોવા મળશે. વંશ તારે શું લેવાનું? પેશી આપણને એવી છે નહીં. વંશભાઈ ને ડાકલા વાળી પેશી લેવાની છે પણ પેશી છે નહીં. અને શિવાની ઘડી આ બાજુ ઘડી ગોલપા થાય ફર્યા ફર થઈ ગઈ. હાલ હાલ આ બાજુ એ એટલે સડવાર હરખું ના આવ્યું એટલે ન્યા આવીએ ઈ બાજુ જ વસને તકો દે. વસને કે તું આખો રે મને જોવા દે એમ. શિવાની જોતો આમ જો એને લેતો જજો આરે વેપાર કરવા. બધાને વસ્તુ દેખાડશે. હાલો બે હાબુ આજ તો બરોબર ને તકો દઈને સડી ગઈ ગાડી. એવડો મોટો છે ને તોય તકો દઈ દીધો. હવે આન કરા હવે આ બાજુ આવશે થોડા. હા બોલી આવે ને ઉતર ત્યાં નાવા લે. આજે એમ નમ નાવાનું હોય. હાબુ ખૂટે જ નહીં ઉતરે જ નહીં. જોતો મોઢા ખાવાનું નથી. ઈ કાગળ તોડે છે. આજે એમ નમ નાવાય એટલે ઉતરે જ નહીં હાબુ, પણ નવાઈ જાય. ગયો તો નાવાનું હાબુ ને એવું લીધું તેલ લીધું તો શિવાની
આમ તો લે આ મગનું શાક બનાવવાનું છે ઈ બધું કામ કરતી જાય તમારું ઉપાધિ નહીં પેટે બેટે દેતી જાય હજુ નવરાવી છે એક વાર તો નકર દીમાં કેટલી વાર નાવાનું હોય હાબુ આવી જાય એટલે નાવાય કે જો મગ હારા કરવાના જો આ દળનું કરવાનું મગનું હાલો હાલો આમ જો શાક બનાવવાનું છે કોને ખાવાનું છે હા દળનું એમ કરવાનું એમ જો એમ કેવો હાથ હાકે જોવો તો હાથ હાલે હા એમ ખોવાઈ જાય લ્યો બધું કામ કરવાળા શિવાની તો આજે બપોરામાં આપણે છે ને મગનું શાક છે, બાજરાના અને ઘઉંના રોટલા છે. ચાલુ હોય છે ને થઈ જાય તો આવું કાંક શાક બનાવી હમણાં ડાયરેક્ટ બનાવ્યું છે બાફા પેલા ઈ કેવું થયું છે આમ કડક નહીં રહ્યા હોય ને મગ આવ બફાઈ જાહે તો ખરા પેલા આંથળ વઘારી નાખ્યું ને એમાં લીલા મરચા અને મીઠો લીમડો ને એવું નાખીને વઘાર કર્યો ને પછી આપણે જે મગ હોય ને એને ધોઈને પછી સીધા ઓરી દીધા એમ શાક બનાવીને પેલા બાફીને પછી વઘારવીને એમ નહીં ડાયરેક્ટ શાક બનાવી તો અત્યારે છે ને આપણે અગાસી ઉપર અવતર્યા છીએ અને પવન થોડોક ધીમો ધીમો આવશે અને હવે વરસાદની જરૂર છે ને તો વરસાદ આવતો નથી એવું છે. જયારે જરૂર નથી ને ત્યારે એમ થાય કે રોજે રોજ વરસાદ આવી જાય પણ અત્યારે ફૂલ જરૂર છે કેમ કે હવે માંડવીમાં બધે પાણી પાવાનું એવું બધું કામકાજ આવે એમ છે એટલે જો વરસાદ પાણી થઈ જાય ને તો પાણી કઈ પાવા નહીં. અને અત્યારે અમે શિવાની બેન ને ખાવાનું છે ને એ નહીં ખાય નથી ખાવાનું ને ઈ ખા હા જાઓ પાણા ખાય એમ હા આવું શું કામ થઈ જાય તને ખબર આ ઉપર રોગો પાયો હોય ને એટલે આમ થઈ જાય હા પણ તું તો ઉખાડમાં તમે ઉખાડતા હતા તો ઓલી બાજુ વરસાદ સેડો છે જો ઈ બાજુ વરસાદ દેખાય છે બીજી ક્યાંય નથી દેખાતો એ બાજુ દેખાય છે પણ આવશે નહીં પછી ઉપરથી ઉડે છે. ટેક્ટર ને ના પાડે નો સિવાની કેસ આપણું ટ્રેક્ટર નથી બટા આપણું ટ્રેક્ટર તો હે ને ઘરે પડ્યું જો સામે દેખાય છે મને ગોતે છે અહીંયા હા ને તો બટા ક્યાંય નથી ગયો અને આપણે અત્યારે છે ને થોડીક બકાલામાં ખરીદી થઈ ગઈ છે ખાય છે અને પછી નાખી દેશે અને પછી બીજું ટમેટો માંગે છે અડધું ખાવાનું હાલ જો આનંદ લેવું નવું ટમેટું દે એમ કે તો કેવું લઈ લીધું હડક હાથ ઉતાવળો રાખ્યો હું બકાલામાં ખાલી બસ ટમેટા જ લીધા સોળી લાવ્યા છે ને આપડી ઘરની વાડીની એટલે સોળી અને ટમેટા નાખીને શાક બનાવવાનું છે. બપોરે મગનું શાક હતું ને એટલે સાંજે સોળી નું કઠોળ પણ આ લીલોતર માં આવી જાય ને લીલી સોળી હતા તો આપડે છે ને ઘરની વાડીના ચીબડા આવી ગયા ને આ ખાવાનું કામ આલા તમને નો ભાવે કે ભાવે ચીબડા ભાવે જ ને ઈ કોને નો ભાવે સીઝન હોય ને તાર જ મળે પછી તો કઈ નો મળે ઉનાળામાં એમાં કાકડી થાય પણ ચીબડા નો થાય ને અત્યારે ચીબડા ખાતા હોય હજી પાકે ત્યારે ખાવાની નો મજા આવે પાકલે મજા આવે ને કુણાય મજા આવે ને ગવઠાય મજા આવે હોય ખાધા ન હોય ને એટલે પહેલી વાર ખાવી એટલે મજા જ આવે પણ વધારે કુણા અને પછી પાકી જાય ને ત્યારે એ બે ચીબડા ખાવાની થોડીક વધારે મજા આવે આ થોડુંક ગવડું થઈ ગયું જો ને બે થોડાક થઈ ગયા છે રતાશ માથે જો પણ ચાલુ તારીને કાયમ નામ ખાવી ને હજી આમાં આપણે મસાલો ભેળવાનો છે એટલે મજા આવશે ખાવાની કેટલી બધી ચટણી ભભરાઈ દીધી આમ તો હવે કોણ ખાય હું નહીં ખાઉં મને તીખું લાગે છે તો હું આટલી બધી નાખી દીધી સમજો કોને ખાવાનું તમારે ઈનો ખાવાય તો કાઈ નહીં મળો આ ખાવાનું આ કડવા હોય ખબર છે ને ખરું કમેન્ટ હાલો આલો મળો ખાવા ચટણી વધારે હોય ને તો ઈ ખાવાનું ના રે ના આ કાંઈ નહીં ખાવ કડવા હોય ખટિયા છીમડા તો આમાં લીંબુ ભભરાવશું ને તો કડવાશ નહીં પણ તીખાશ વહી જશે અને હવે આપણે આમાંથી બકાલું આવ્યું છે જો ખીસોડા કુણા ડોડા આવું બધું વાળીએ છે ને અહીંયા રાખે ને સોળી તો આપણે આજે છે ને આખી સોળીનું શાક બનાવી નાખ્યું તો થાય આવી શીંગ હોય ને આને આખી રાખવાની પછી આનું શાક બનાવવાનું એટલે આને કઈ ખાવાની મજા આવે કેમ કે દાણામાં આંધળ ન સડે આમાં આંધળ તો નાખવાનું પણ દાણાની અંદર તો ન સડે એટલે ઈ જે બફાઈને મીઠા લાગે ને દાણા આમ ખાવાની બહુ જ મજા સરસ લ્યો હાનની વાળું એવું બનાવવાનું તો તમે બધા આખી સોળીનું શાક ખાધું છે કે નહીં કોમેન્ટમાં જરાક કહેજો આમાં તો કોનું શીપડું નીકળ્યું લે આપણે ગૌઠું સુધારી નાખ્યું તો હવે આપણે છે ને સોળી ખોલવાનું ચાલુ કરી દીધું છે નિયન બાએ થઈને જો આટલી સોળી ખોલી છે આખા કાચી શીંગું રાખવાની છે અને થોડા ઘણા દાણા એ પણ મજા આવે એનામાં કોઈક મગની શીંગું છે પોતાને નાખતા રહેશું ને આપણે
મગની શીંગું હોતન છે ને લીલી લાવ્યા છે ને એના દાણા આપણે ફોલી વાળવી છે ઈ પણ શાકમાં ફળી જાય એટલે મજા આવે શાક ખાવાની. આવ જો શિવાની રમવા વહી ગઈ છે ખાડા કરે ને ટ્રેક્ટર ક્યાં ગયું તારું જેસીબી હે ના છે આ તે આકો હો એ કાડો કર્યો છે એમાં જ બેહી ગઈ છે શિવાની. ફટાફટ આપણે સોળીને એવું બધું ફળ નાખી ને પછી શાક મૂકી દેવી અને ઘઉંની રોટલી આના હારે ઘઉંની રોટલી મજા આવશે ખાવાની ને બા શાક ફોલતા વાર લાગે. આ શાક મીઠું એવું લાગે પણ મહેનત વાળું છે થોડું ફોલતા વાર લાગે ને ક્યારે ફોલાય રે ફોલાય ન રે એટલે હું બા બે ફોલી છે આમ કરીને દાણા નોખા કરવાના એટલે વાર જ લાગે. તો અત્યારે હે ને હવે તો આમ તો ઘરના કામકાજમાં ધબધબાટી હાલે છે. મોડું થઈ ગયું છે મોડું થઈ ગયું છે સોળીને શાકમાં તો થોડીક માપે ફોલતા હો. શાક બધાને મીઠું લાગે તો સાજુ જ બનાવવું પડે ને તો હવે હું ફટાફટ ચૂલો જગાવું ને આપણે છે ને સોળીનું શાક ચૂલે બનાવવાનું છે અને બા લહણ વાળું મરસું ખાંડવા મળ્યા લસણ વાળું અને કેવું મરસું કહેવાય લસણ વાળું. શિવાની એમ તો ગાડીયા સડીને ઉભી છે. ઈ હું કાગળિયા ચૂલો જગાવવા માટે ગેસ માથે નહીં બનાવવાનું ચૂલે બનાવવાનું છે એટલે બધું વ્યવસ્થા રાખવી પડે ને કાગળ ને બનતા એટલે ચૂલે જ શાક મીઠું થાય થોડીનું અમે બધા શાક તો ચૂલે થાય પણ આ ઉતાવળે આપણે ગેસ માથે બનાવી નાખવી આ તો ઉતાવળે છે ને તોય ચૂલે બનાવશે.